અપહરણ અને 5 ઈસમોએ હત્યા કરી। ઘટના છે અમદાવાદના સરસપુર વિસ્તારની, જ્યાં દીકરી માટે બિસ્કિટ લેવા ગયેલા પિતાનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। એક દિવસ અગાઉ રાત્રિના સમયે ઉમંગ દંતાણી શારદાબેન હોસ્પિટલ નજીક દીકરી માટે બિસ્કિટ લેવા ગયા હતા, જ્યાં ઈંડાની લારી પર બેઠેલા 5 ઈસમો સાથે ઉમંગને બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ અજાણ્યા ઈસમોએ ઉમંગનું અપહરણ કર્યું હતું। જો કે પોતાના પતિ પરત ન ફરતા પત્નીએ ફરિયાદ નોંધાવી। ફરિયાદ બાદ પોલીસ તપાસ દરમિયાન ઉમંગની લાશ મળી આવી હતી। ઉમંગની લાશ પર ઈજાના નિશાન બાદ તેની હત્યા કર્યાનું સામે આવ્યું છે, જે અંગે પોલીસે 5 અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જો કે અહીં એ સવાલો થાય છે કે કેમ ઉમંગની હત્યા કરવામાં આવી હતી? શું હત્યારા ઉમંગને પહેલેથી જ જાણતા હતા? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે। ઉમંગભાઈ છે એ વહેલી સવારે અહીંયા વોરાના રોજા ખાતે મૃત હાલતમાં મળેલા હતા અને એમના શરીરે એમના માથાના ભાગે તથા પેટના ભાગે તથા પગના ભાગે ઈજાઓના નિશાન છે અને ઈજાઓના કારણે છે એમનું મૃત્યુ થયેલું હોય। તો આ રીતની જે એમના પત્ની છે સુનીતાબેન, એમની જે અજાણ્યા 5 થી 6 ઈસમો છે તેઓના વિરુદ્ધની હત્યાને તથા અપહરણના બનાવની તેઓના વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવેલી છે। હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આ 5 થી 6 અજાણ્યા ઈસમો કોણ છે એમની તપાસ કરવામાં આવી રહી છે।